છે આ કેટલું વેણવાનું હજી વાલ વેણવાના બાકી બધું મરચા મરચા વેણી લે મોટા હે જો ચા હે હા જો હા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજી તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે જવાનું છે વાલોર વીણવા તો અહીંયા તુવેર છે આ બધી આપણે એરંડામાં વાલ છે અહીંયા આપણે સોંપેલી છે તો આપણે હવે જાવી વાલોર વીણવા જો તુવેરો કેવી છે ને અસલ મજાની વેણવાની થોડી પછી વળતા વીણી લેશું તો આપણે અહીંયા વાલોર ને ઝાલર ને એવું બધું છે તો વીણવાનું છે કંઈક કંઈક છે હવે વીણવા લઈને આવ્યા આપણને છે કાચા પાકા હે થોડા થોડા વરડા થઈ જાય ઊંધા આવે ને તો ખાઈ જાય આગળ છે તો નહીં તો શું લેવા લઈને આવી છે વાલ વેણ ચાલો ચા વાલ આ રાજુ બે આવા નહીં તો એવા નથી તો કેવા લેવા ચાલો લેવાના એકલા આવા જો આવા હોય ને લેવાના આવા લેજો હોય ને યાર વિડીયોમાં લાગે બહુ ખાની પડે અમે તો ઝાલર વેણવા આવ્યા પણ ઝાલર તો હે ને શું વેણશે એમને જવું પડશે પાછું લાગે એવું ભરડા ખાઈ ગયા હતા તો ખરી એરડામાં એક સાહડો કરો સાહડામાં તો કઈ હે નહીં બહુ ભરડા થઈ ગયા છે જો આવા જેવું આવા હોય ને તો મજા આવે તો માંડ શાક કરેવા નીકળશે એવું લાગે છે તુવેર ને બધું મિક્સ કરશું તારે થોડું થોડું નાખશું બની જાય મસ્ત લાગે એવું શાક ચિયા વાલ તારાને શું કહેવાય થોડાક આગળ જઈએ તો કાચા ને પાકા ને બધા વીણવા તો પડશે જ નહીં આપણે આપણે ધક્કો કાઢો હે લે મેં આટલા વેણ્યા દો પણ ચાલો વેણી ના પાંચ તો પાંચ યાદ નહીં શું વેણે સુકાઈ ગયા છે પાણી વગર થઈ ગયા છે આગળ જાદુ હોય અહીંયા તમે વેણતા નહીં અરે આમાં વેણી ગયો બધા તમને બહુ ભાવે નહીં આમ હું ચા વેણાવા આવ્યો તો હું તો તને બીક ના લાગે એટલે નતો આવ્યો તો બીક લાગે પણ વેણાવા પડે થોડા વેણાવાના તો મને કઈ પૂછતું જ નહીં શું વેણાવે તમે જો આ રાજો અહીં કામ કાસા ઘણા હે પાકા કોક કોક હે વાલ વેણશું શું આમાં દાડા નહીં વરે વાલ વેણશું આગળ જાવું છે હમણાં નહીં લાગતા ઠાલા બહુ છે
થાલામાં. તો હવે આપણે પાછા જ આવી છે. અહીંયા તો બહુ ઝાલર હતા નહીં, તો વાલ ને મરચાં ને એવું વીણી જશું આગળ છે, તો એ તમને આપણે બતાવું આગળ જઈને. બરોબર. હાલો. તો હવે આપણે આવી ગયા પાછા તુવેરો હતી અહીંયા ને હવે આપણે તુવેરો વીણી લેવી. થોડીક વેણ લો. હા તો વેણ લે થોડીક. લઈ લો થોડીક. તો વાલના શાકને થોડીક નાખી દો. સારું. તુવેરું કેવી ટેટા જીન પાકી છે નહીં? તુવેરું સારી પાકી ગઈ. તુવેર ફોલ તો વાર થાય. તુવેરનું શાક મીઠું થાય. ફોલવામાં તો વાર તો લાગે ને. બધું આપણે મહેનત વગર ખાવું હોય એમ તો ના જ હોય ને. તમે તો વેણો હાંકો. શું કરો? વેણું તો રહું તને દેખાતું શું તને. તો આપણે તુવેરને બાંધી દીધી છે એરંડા હારે જુઓ, કારણ કે અહીંયા વાલ છે એટલે આપણે અહીંયા હાલવાનું હોય, એટલે હાલે એવું રહે ને આડી પડી ના જાય એટલા માટે. ચોખ્ખા ફોડ આવે છે ને શોર્ટનો વાયર નથી. શોર્ટ નથી મેલો, એમને મૂક્યો જો વાયર છે ઉંડા આવે તો એમને મૂકી દીધો, બાંધ્યો નહીં. તુવેરું ખાવા આવે એટલે હાલ હુકી છે હુકી. આચા હુકી છે જો તો એવી ના વેણાય. હુકી છે સારી જ છે. હા કેટલું વેણવાનું? હજી વાલ વેણવાના બાકી. બધું મિક્સમાં કરવાનું છે. હા મરચાં નથી વેણવાના. મરચાં ચાકન અંદર હેડ મરચાં જો. તો આપણે આવી ગયા જો અહીંયા મરચી છે. મરચાં વીણી લેવી. મોટા હે જો. ચા હે. હા જાજો. હા હમણાં વેણે નહીં મોટા થઈ ગયા. તીખા નહીં મોળા. હાવ આપણે તો તીખું તો ચા ખાઈ દે કહો. નાના લેવા હે. મોટા 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 હતા ને તો નાના હોય જો ભારે નાના કરી જો ડોલમાં મરચાં નાખ. આટલા તો વીણી લીધા આપણે. ઘણા ને એટલા હવે કેટલા લેવા છે? ટમેટા નથી લેવા. ટમેટા લઈ લેવી પાકા હોય તો. જો હા રાજુ પાકા અહીં કને. શું આ તો બગડેલું છે એક તો. બગડેલાને આપણે તોડીને નાખી દેવી. હા સારું લાગે. મરચાં તો બધા લઈ લે. હા સારું પાકામાં પાકું જુઓ છે ને મેં અસલ મજાનું. મરચાં તો બધા લઈ લે. તળી નાખવાના. ને પછી ખાશે કોણ? હું તો ખાતો નથી. મરચું ખાવા ગરમીના લીધે. શું થાય છે? ગરમી પડે ને એટલે સુકાઈ જાય. મરચી ગરમી તો હજુ શિયાળો છે પણ શિયાળામાં એવી ગરમી પડે. સુકાઈ જાય. હાલો ટમેટા. હા ટામેટે એક બાકી છે એમાં હોય તો. આ મરચાં છે નહીં હવે બીજા. આમાં છે ને ખરો એક દેખાય છે સારું તો. જો યાર લે વેણવાનું. અહીંયા ચમુ આવ્યો. આ ટમેટા નહીં ટમેટી મોટી. હાલો વાલ વેણવા જાય. વાલ વીણવાના ચાકન છે હવે વાલ. રીંગણા તો આજ નથી લેવાની. રીંગણા નથી લેવા. તમને કહું રીંગણા નથી આવે ને. આપણને રીંગણા નથી આવતા. અરે વાલ ને
એક આ શું હે આ વાલ જ છે ને. વાલ ને ઝાલર બે એક જેવું જાવ શું કરીશ હે રીંગણાનું અત્યારે ચા બધું બનાવીશ તો તોડીએ નાખે બે તો તોડી દીધું ને પછી બધું વેણી જવાનું તો પાછું કોણ વેણવા આવે ચાલે બીજું આપણે કાલ સવારે વાલ વેણવાનું તો મારે ચાલુ જ છે ડોલ લેતી આવે પાકા પાકા વેણી જતા પાકા વેણું છે શાકભાજી તો આવું છે બધું થોડું થોડું આટલું ઘણું આપણે શાકભાજી બહુ થઈ ગયું હા લેવા છે પણ પાકા જેવા છે પાકા બીજ ખાવ તો આપણે હવે બધી શાકભાજી વીણી લીધી છે જો હા વેણી લીધી જો બધી વાલને બધું વેણી લીધું અમારો આ વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી ને બધાને જય માતાજી જય માતાજી બધાને